હાલો મિત્રો કેમ છે બધા આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે રાત્રે વરંગલ બ્રિજ પાર કરી નાખીશું. હવે કરીએ ખમા પંપ જઈએ આપણે બરાબર. ભાઈ આવી ગયા હતા ભાઈ રાત્રે નોંધાઈ કે બધું નાહીને ફરી આવીએ બરાબર. હવે આપણે ખમા પાર કરવાનું છે. સાંજ સુધીમાં રાજમુંડી ગાડી ઉગાડી જવાની. મિત્રો આપણે હવે અરવિંદભાઈ રોટલી શીખે છે તેમાં તળીને ફ્રાય ફ્રાય કરી નાખીએ. પછી ચા લઈએ. બાજુમાં હોટલ છે શ્રી ભાગ્યલક્ષ્મી રાજસ્થાન હોટલ. બોર્ડ મરેલું છે હોટલ છે. ઊભા છીએ હવે નાસ્તો બનાવીએ બરોબર. હવે એટલે કાંઈ ઘટે નહીં. હવાનો ખડી ભાખરી અને ચા લઈએ. ચા બનાવવાની લીધી ગાડીમાં બરોબર. નાસ્તો કરી જો આપણે પરવીનભાઈ ચા લઈને ગયા હતા બરોબર. હવે રોટલી તળી નાખી છે. ભાખરી પડી છે. થોડીક પાપડી આપણી પપ્પાની પડી છે. બિસ્કુટ પડી છે. મેગી જોઈએ હવે કાંક મેગી પડી છે. આપણી ગુડ્ડે બિસ્કુટ છે. બીજો બી ઘણો વસ્તુ પડી છે આપણી પાસે નાસ્તામાં. લીધો ચાલી હાલો તો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો થઈ ગયા છે. વરુણભાઈ છે હવે ઠામડા ધોવે છે કમ્પ્લીટ કરી. અમારી પાછળ આપ જોઈ શકો છો સામે દેખાય હોટલ છે મારવાડીની રાજસ્થાન હોટલ છે નાગોરવાલાની. ગાડીની હાલત ને બે હાલત થઈ ગઈ. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયાથી આપણે નીકળીએ. બુધવારે નીકળ્યા હતા ઘરેથી. બુધ ગુરુ શુક્ર શનિ અને આ રવિવાર છે એટલે 5મા દિવસે આપણે ચોથા દિવસે 7 દિવસે બુધ ગુરુ શુક્ર શનિ રવિ 5મા દિવસ આપણે 5મા દિવસે આજે સૂરજ જોયો છે. જોઈ શકો છો કે આજે ખુલ્લું વાતાવરણ છે. કારણ કે સક્કર આપણે 4 દિવસથી ડે નાઇટ વરસાદમાં રહ્યા હતા. આપણે ચાલુ વરસાદ જ. મિત્રો કપાસ થઈ ગયો ફૂલ. વાવણી કપાસની થઈ ગઈ અને કપાસના ખોલવાય બહાર નીકળી ગયા છે. ગાડી ઘરે કપાસ આવવાનું ફૂલ જોરદાર. ખમામાં આવી ગયું ભાઈ આપણે હવે માર્બલના કારખાના બધા આવવા મળ્યા. બધા માર્બલના કારખાના બધા ખમામાં આવી ગયો હવે. ભારત પંપની બાજુમાં એટલી પાછળ જીવામાં નાટપોળ છે. બહુ ગાડીઓની આપણી છે ગુજરાતની આપણી. પાણી આવી ગયો ભાઈ નદીમાં. વરસાદ બંધ થઈ ગયો. ઘણું સારું લાગે છે. આપણે ખમામ ગામમાં આવી ગયા છે. ચાલો મિત્રો આપણે ખમામ ગામ હવે પાર કરી લઈએ. મિત્રો આપણે ખમામ ગામમાં એન્ટર થઈ ગયા છે. હવે ગામમાં હાલે રહીએ છે કારણ કે રવિવારના હિસાબે ઘણી દુકાનો બંધ છે. આપ જોઈ શકો છો અડધું ખુલ્લું છે અડધું બંધ છે બરોબર. તો હવે આપણે ખમામ ગીટી પાર કરવાનું છે. તો આપણે ચાલો મિત્રો આપણે પાર કરી લઈએ. હવે જો આપણે સિગ્નલ પર ઊભા છે. સર્કલ છે. આપણે સીધું જવાનું છે અહીંથી. ટ્રાફિક ઘણો છે. પોલીસ ચોકી છે ખમાવ. તો આપણે સિગ્નલ હવે 50 સેકન્ડની વાર છે બરોબર. કરી લીધું
છે આ ચર્ચ આવ્યું છે બહુ મોટું. ગાંધીધામની ગાડી આગળ હાલી જાય છે. આપણી મંદિર છે હનુમાનજી મંદિરનો અલગ જ નજારો બધાનો. ગામ આવ્યું પણ કાંઈ ગામનું નામ તો આપણને ખ્યાલ નથી. નાનું ગામ આવે છે બરાબર. હવે આપણી આગળ ગાંધીધામની ગાડી હાલી ગઈ છે. ટેલર છે ગુજરાતની. આપણે આજે વરસાદ રહી ગયો બહુ સારું લાગે છે. કેમ પ્રવીણભાઈ મજા આવે કે વરસાદ રહ્યો પછી? વરસાદ બહુ સારું છે. નામ કહેવાય ભાઈ આંધ્રપ્રદેશ. આપણે કલ્લુર વટીના દેવરપલ્લી આવે સત્તુપલ્લી પાછા પહોંચી ગયા બોર્ડરે. હવે આપણે તેલંગાણા પૂરું થઈ ગયા. હવે આંધ્રપ્રદેશ લાગી જાય આપણે. આ રીતનું લોકેશન બધા આવે નજારા. ચારે બધું જોઈ શકો તો ચાવલની ખેતી થઈ ગઈ છે બધાની. વરસાદ બી સારો પડી ગયો. ચોખા પુષ્કળ ગાવાના છે બરાબર. અમે રેલગાડી પડી છે ભાઈ. અમે સિમેન્ટની કંપની છે. ડાયરેક્ટ સિમેન્ટની રેલગાડી જ લાગે ડાયરેક્ટ ધબકે. કોલસો ભરીને આવી જો ખાલી થાય છે ફટાફટ ડાયરેક્ટ. બહુ મોટી કંપની છે સિમેન્ટની. ડાયરેક્ટ કોલસો ડાયરેક્ટ કંપનીમાં ડાયરેક્ટ સપ્લાય. અમે ડાયરેક્ટ સપ્લાય શીખવા. આખી રેલવેની નવી લાઈન ત્યાંથી ગોઠવી છે ડાયરેક્ટ સીધો રેલગાડીમાં જ માલ પડી. રેલગાડી સીધી ઉપડી જાય ફરી. ખટારા ગણ્યા નથી. વિના એટલા નથી ખટારા માતા. ખટારા ટાટા, લેલન, આઈસર, મહેન્દ્રા, ભારત બેન, જેમ બધા વેટિંગમાં જ ઊભા છે ભરવા માટે. જો બધી ગાડી 12 વ્હીલ 14 વ્હીલ 12 વ્હીલ 14 વ્હીલ 16 વ્હીલ 16 વ્હીલ 12 વ્હીલ 14 વ્હીલ ને 16 વ્હીલ બસ. ત્રણ જ ગાડી દેખાય. સત્તુપલ્લી ગામમાં આવી ગયા હોય અટાણા. આપણે સીધું હાલી જ જવાનું છે. હજી આમ તો 80-90 કિલોમીટર જેવું આપણે બાકી છે કિલોમીટર. તો હવે આ ગામ આપણે બહાર કરી લઈએ સત્તુપલ્લી. બટેટા છે ટમેટા બધું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે શું બનાવે એ કાંઈ ખબર નથી હવે બરાબર. આ તો પ્રવીણભાઈ છે. ગમે ઘડીકમાં મગજ શું કામ કરવા મળે કાંઈ નક્કી નહીં. હવે શું બને એની પર આધાર છે હવે બરાબર પ્રવીણભાઈ. તો ચાલો પ્રવીણભાઈ હવે જો તૈયારી કરી નાખી બધી બનાવે છે અને બનાવી દઈએ. આપણે ડિસ્ટર્બ નહીં કરવાનું ભાઈ. પાછો વરસાદથી ચાલુ જંગલમાં હાલે જાય છે. આ ભાઈને બહુ ઉતાવળ લાગે. ભાઈને બહુ ઉતાવળ જવા દો બરોબર. બધા ઝાડવા જ છે. તો આપણે ગુજરાતમાં જાય, પંજાબમાં જાય, હરિયાણામાં જાય, બધી નર્સરી જ છે. એના પાછળના ભાગમાં આ બધી આપ જોઈ શકો છો બધા નર્સરી જ છે. આંબાના ઝાડવા છે. બધી જાતે જાતના માંગોઈ ઝાડ મળે તમને. શ્રી સાઈ રામા નર્સરી બંને સાઈડમાં. આ સાઈડમાં ઓલી સાઈડમાં બંને સાઈડમાં આ જ છે. એટલે એનું વાતાવરણ સારું હોય છે. પાણી અને જમીન માટી જોઈ શકો છો. બંને સાઈડમાં આ રીતનું છે. ફૂલ નર્સરી. બધા રોપણા આટલા ડિસ્ટ્રિક્ટમાંથી જ ભરાય તમારે આજુબાજુ. તો આ સાઈડ બી એવું
આ સાઈડ બી એવું છે વચમાં રોડ મખણી બટેટાની બરાબર ડુંગળી છે અના છે દહીં અહીંનો બરાબર ને પ્રવીણભાઈ ચાલો મિત્રો જમી લઈએ આપણે જો મિત્રો આપણે જમી કરીને નીકળી ગયા હતા હવે પ્રવીણભાઈ બી કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે નીકળી ગયા બરોબર હવે જમી કરીને કમ્પ્લીટ થઈ ગઈ તો આપણી સાથે બને રહેજો આપણા વિડીયોમાં થોડુંક સાઉન્ડ વધારે છે ગાડીનું નજારો તમે ખાલી જુઓ સાઉન્ડ ન સાંભળતા ખાલી નજારો તમે જોવો છું છે ને બાકી જોરદાર નજારો પરિણભાઈ માવો બનાવે છે બરોબર ઘર બી બનાવેલા છે ખબર હોય આ કયું ફરી ગયા તો કમેન્ટમાં લખજો વ્યક્તિમાં ભરી જાય છે રોડો તેલંગાણાની બોર્ડર છે બરોબર આપણે આવી ગયા હવે આંધ્રપ્રદેશમાં પ્રવીણભાઈ બોર્ડર જઈ આવ્યા છે કાકડિયા પકડ્યા બધું કમ્પ્લીટ કરાવી બોર્ડર છે આવી ગયા પાછળથી આપણે જોઈએ હવે તો પ્રવીણભાઈ પાણીનો કુલર ભરીને આવી ગયા છે આપણે ઉપર લીધી કોબીનો દડો જો આમને રખડે છે જો પ્રવીણભાઈ આપણે પાણીનો જગ ભરીને વ્યા છે 20 લીટર ચાલો પાણી યાર બહુ પીવાઈ જાય છે ને બહુ વપરાઈ જાય છે કેમ ખબર નથી પડતી તો ચાલો મિત્રો આપણે અહીંથી હવે નીકળીએ દેવરપલ્લી 8 કિલોમીટર છે હવે મિત્રો હવે દેવરપલ્લી હવે 8 કિલોમીટર બાકી રહી ગયું હવે જો મિત્રો આપણે હવે પહોંચી ગયા છે હોટલે ગાડી રાખી દીધી છે સાઈડમાં આ જાય વિશાખાપટ્ટનમ આ જાય ખમામ બહુ મોટું પાર્કિંગ છે નાવા ધોવાની સુવિધા છે તો પોરબંદરની આપણે ગાડી ઊભી છે કારણ કે જો મિત્રો હવે પાર્ટીવાળાનો ફોન આવી ગયો તો ખાલી થાય એમ નથી એટલે રવિવાર હતો એટલે ખાલી થાય એમ નથી એટલે આપણે નિરાતે આવ્યા હતા બરાબર હવે સવારમાં વહેલા આપણે અહીંથી નીકળવાનું છે ભાઈ હવે ચા પી લે છે આ રીતનું લોકેશન છે હોટલનું તો ચાલો મિત્રો હવે ચા પીવા પ્રવીણભાઈ બેઠી ગયા છે જમવા પાટિયા ઉપર ઓર્ડર આપ્યો છે શું ઓર્ડર આપ્યો સેવ ટમેટાનો બનાવ્યું નથી તો જો ભાઈ ડુંગળી ને બધું આવી ગયું છે મરચાં સેવ ટમેટાનો ઓર્ડર આપ્યો છે આવે તો સાચો જો મિત્રો આપણે જમી કરીને આવી ગયા હતા ભાઈ લાંબા થઈ ગયા છે બરોબર સામે હોટલ છે જોઈ શકો છો ગુજરાતની ગાડી પણ અહીંયા પડખે આઈસર પડ્યું છે પડખે જીજે 6ની ગાડી પડી છે જીજે 7નું આઈસર પડ્યું છે પડખે એક રાજસ્થાનની ગાડી છે તો ગાડીઓ ઘણી પડી છે મને 4-5 વાની કોઈ પડી છે 10-12-13 ગાડી પડી છે હોટલની તો આ સાથે આજનો વિડીયો અહીં આપણે સમાપ્ત કરી દઈએ છે ભાઈ કારણ કે હવે આપણે આરામ કરી જવાનો છે ગાડી આ રવિવાર એટલે ખાલી થાય એમ નથી પણ સવારે આપણે વહેલા ઉઠીને જવાનું છે ખાલી કરવા રાજુની બરાબર તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે સવારે
ગુડ નાઇટ.